સુરતમાં જંતર મંતરની જેમ નીટ પેપર લીક વિરોધ રેલી, કેન્દ્રીય મંત્રીના રાજીનામાની માંગ ઉઠી। નીટ પરીક્ષાના પેપર લીક થવાના મામલે સમગ્ર દેશમાં વ્યાપક આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે। સુરતમાં પણ વિરોધ વકરી સ્વરૂપ ધારણ કર્યું છે। સુરતમાં પણ જંતર મંતરની શૈલીમાં રેલી યોજાઈ। 300થી વધુ કોક્રોચ કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ ભાગ લઈને કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ ફરીથી ઉઠાવી। વિરોધ કરી રહેલા યુવાઓએ ભાજપ હંમેશા ડરતી હે, પોલીસ કો આગે કરતી જેવા સૂત્રોચ્ચારો સાથે સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા। પોલીસે સ્થિતિ કાબૂમાં રાખવા માટે મોટી સંખ્યામાં બંદોબસ્ત ગોઠવ્યો, છતાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ધરણું કરીને સરકાર સામે આકરા પ્રહારો કર્યા। આંદોલનકારીનું કહેવું છે કે પરીક્ષા સંબંધિત કાગળો લીક થવાની ઘટનાઓ રોજિંદા બની રહી છે, જે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત સમાન છે। તેમણે કેન્દ્ર સરકારની નિષ્ફળતા ગણાવી અને તાત્કાલિક જવાબદારીઓ લેવાની માંગ કરી હતી। ઉલ્લેખનીય છે કે દેશભરમાં અનેક શહેરોમાં આ મુદ્દે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે અને સુરતનો આ રેલી તેમાં તાજેતરનો કડકો બની રહ્યો છે।